હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે જવાનું છે દેવરિયાથી ગામ છે ત્યાંથી. તો રસ્તામાં રસ્તા કેવા છે અને ત્યાં કેટલા મંદિર આવે છે, તો વિશમાં આપણે કઈ રીતે રસ્તા છે, અલગ અલગ રીતે છે. આ રીતે નળ આવે છે વિશમાં, તો અહીંયા લાડ બધું પાણી ભરાઈ ગયું હતું, મેં તમને મારા વિડીયોમાં બતાવ્યું હતું. જો આ રસ્તો છે, અહીંથી આપણે ઘરે નીકળી હોય, અહીંથી આમ દેવરિયા નીકળી હોય છે. આ જો આજુબાજુ વાડીઓ છે બધી, તો આ આજુબાજુ બધી વાડીઓ છે. વિડીયોમાં બનાવી લેજો, તમને આ રીતે બધા રસ્તા મંદિરને બતાવી કરી છે બધું. અહીંથી આવી પણ નીકળી દેવાય છે તે પણ. ચાલો, હેલો મિત્રો, દેવરિયા ગામના આપણે ચમચાને આવી ગયા છીએ. જો આ છે એક નાનો અમથો રસ્તો, એની બાજુમાં છે ચમચાન. તેનું જો આવી રીતે કંઈક છે ચમચાન દેવરિયાનું. તો આપણે અહીંથી ઘરનો રસ્તો છે. જો આ દેવરિયા છે અને ચમચાન, ને જો ચારો કરતી વંડી મળેલી છે મિત્રો. જો જે આપણે ત્યાં મંદિર પણ જોવાના છે, લાટ છે ચમચાનથી શરૂઆત થાય છે. રસ્તા પણ તો મસ્ત છે, સારા છે, એક નંબર છે ને, મસ્ત રસ્તા પણ સારા જ છે બધા. તો એક આશ્રમ આવી ગયા છે આપણે ત્યાંના સવારના પોરમાં. જો આ આશ્રમ છે, હા રેડી, હું તમને બતાવો કયો આશ્રમ છે. આ છે કનકેવા આશ્રમ, દેવરિયા ગૃહમંત્રી શ્રી વિષ્ણુગીરી તેનો આશ્રમ છે, તે તમે જોઈ લો. રેડી, આશ્રમ છે એવડો મોટો, તેનો બહારથી દર્શન કરી લઈએ છીએ તેમાં. તો જોઈ લો તમે, આશ્રમ છે આ રીતે કંઈક અલગ રીતે આપણે તેને બહારથી દર્શન કરી લઈએ છીએ, કારણ કે ત્યાં લોક મારેલો હતો એટલા માટે આપણે ત્યાં દર્શન કરવાથી જતા. છે પેલા રસ્તામાં અમને પરિવાર જય સદાદા એટલે તમે પેલું મંદિર છે આપણે જોયું. પેલું મંદિર આપણે જોઈ લો તમે કઈ રીતે છે. આ બધું રસ્તો છે દેવરિયાનો. આપણે પેલું મંદિર જોઈ લીધું છે, તમે જોઈ છે આ પેલું મંદિર. જે એક આશ્રમ આવવાનો છે તે પણ આપણે જોવાનો છે, જેમાં બનાવી સારું લાગ્યું હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો કે દેવરિયા ગામ તમને કેવું લાગ્યું. જોવા માટે આભાર.